14મી જૂન વિશ્વ રક્તદાતા દિવસ તરીકે મનાવાય છે, ત્યારે રાજકોટમાં રક્તદાતાઓના મહામૂલા રક્તને જરૂરિયાતમંદ દર્દીઓના સારવાર સ્થળ સુધી પહોંચાડવા અનોખી ડોર ટુ ડોર ઇમરજન્સી બ્લડ ડ્રાઈવ રાજકોટ રેડક્રોસ દ્વારા શરૂ કરવામાં આવી છે. કોઈ હોસ્પિટલમાંથી રક્તની માંગ આવ્યા પછી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને 90 મિનિટમાં જ દર્દીના બેડ સુધી રક્ત પહોંચાડી દેવામાં આવે છે. અંગે રાજકોટ રેડક્રોસના ચેરમેન ડોક્ટર દીપક નારોલાના જણાવ્યા પ્રમાણે દરેક જિંદગી જરૂરી છે ની નેમ સાથે રાજકોટ રેડક્રોસ દ્વારા ડોર ટુ ડોર ઇમરજન્સી બ્લડ ડ્રાઈવનો આરંભ કરાયો છે. જરૂરિયાતમંદ લોકોને રક્ત મેળવવા મુશ્કેલી ન વેઠવી પડે, તેમને સારવારના સ્થળે જ રક્ત મળી રહે તેવો હેતુ આ ડ્રાઈવનો છે. ગત 8મીએ રેડક્રોસ દિવસ નિમિત્તે આ ઉમદા વિચારને અમલી બનાવવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું અને 19મીએ 2025ના રોજથી આ ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે રાજકોટ જિલ્લા કલેક્ટર અને રાજકોટ રેડક્રોસના પ્રમુખ શ્રી પ્રભવ જોશી તથા જિલ્લા પંચાયતનો પૂરતો સહયોગ મળી રહ્યો છે. રાજકોટ રેડક્રોસના ચેરમેન ડોક્ટર દીપક નારોલાએ વિશ્વ રક્તદાતા દિવસે અપીલ કરતા કહ્યું હતું કે રક્તદાન એ લોકોની જિંદગી બચાવવાનું અને માનવતાનું કાર્ય છે. ઉનાળામાં સામાન્ય રીતે લોહીની અછત થતી હોય છે, ત્યારે લોકોને વિનંતી છે કે વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાન કરીને અન્ય લોકોના જીવન બનાવવાના માનવતાના કાર્યમાં સહભાગી બને. તેમણે ઉમેર્યું હતું કે 14મી જૂન રક્તદાતા દિવસ નિમિત્તે રાજકોટની રેડક્રોસ બ્લડ બેંક ખાતે આવીને રક્તદાન કરી શકાય છે. ઉપરાંત વાર તહેવાર, જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ જેવા પ્રસંગોએ પણ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને અન્યોને જીવનદાન આપીને અનોખી ઉજવણી કરી શકાય છે. હું ડોક્ટર દીપક નારોલા, ચેરમેન ઓફ ધ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાજકોટ જિલ્લા શાખામાં ઘણા સમયથી આ માનવતાના કાર્ય કરતી સંસ્થામાં માનવ સેવા આપી રહ્યો છું. આજે મને જણાવતા એ આનંદ થાય છે કે રેડક્રોસ એ બ્લડ બેંક ખાલી સેવાઓ નથી, ઘણી બધી સેવાઓ છે, પણ અમારું બ્લડ સેન્ટર છે એ આજ પછી તમામ દર્દીઓને અને એના સગાઓને મુશ્કેલી ન પડે તે માટે અમે એક ડોર ટુ ડોર સર્વિસનો કાર્યક્રમ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેમાં દર્દીઓને તમામ બ્લડની જે જરૂર હોય છે તે દર્દીના ખાટલા સુધી પહોંચાડવાનું અમે એક ભગીરથ કાર્ય ઉપાડ્યું છે. અને આ સાથે અમે એન્વાયરમેન્ટને પણ ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિક સ્કૂટરો વસાવી અને એક બ્લડ ડ્રાઈવ નામનો પ્રોગ્રામ ચાલુ કર્યો છે, જેના માટે અમે 10 લાયસન્સવાળા માણસોને અમે હાયર કર્યા છે. અને એ જે અમારા ડેડિકેટેડ એક ફોન નંબર આપવામાં આવેલો છે, મોબાઈલ નંબર, એની ઉપર ફોન આવે છે ત્યારે અમારો માણસ એનું બ્લડ સેમ્પલ લઈ આવે છે, બ્લડ તૈયાર કરી અને એને અમે એના હોસ્પિટલ અને ખાટલા સુધી પહોંચાડી દઈએ છીએ. તો આ એક ડોર ટુ ડોર સર્વિસથી ઇમરજન્સીમાં ખાસ કરીને અને બહાર ગામના દર્દીઓને જેને બ્લડ બેંક બી ક્યાં હોય ન ખબર હોય તો એવા લોકોને પણ એના હોસ્પિટલમાં આ સેવાઓ મળી જાય છે. અને જેથી અમે ઘણા બધા દર્દીઓને ટાઈમલી બ્લડ પહોંચાડી અને એમના જીવનને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ સેવાઓ અમારી 24 કલાક ચાલુ છે અને મને કહેતા પણ આનંદ થાય છે કે અમે આ ગુજરાત રેડક્રોસમાં પણ અમે આખા ગુજરાતમાં આ વસ્તુ અમે મૂકવા જઈ રહ્યા છે, જેથી દર્દીઓને સારી રીતે બ્લડ મળી શકે. મારા એક આપને સૌને નમ્ર વિનંતી છે કે વિશ્વ બ્લડ ડોનેશન ડે છે, તો રેડક્રોસ બ્લડ બેંકે આવીને કોઈ બી લોકો બ્લડ ડોનેશન કરે, ખાસ કરીને ઉનાળામાં અમારે બ્લડની ખૂબ અછત હોય છે, તો આ એક જિંદગી બચાવવાનું અને માનવતાનું કાર્ય છે. તો લોકોને નમ્ર વિનંતી છે કે એ બ્લડ ડોનેશન પોતાનો દિવસ ઉજવી અને એક રક્તદાતા તરીકે એક માનવ ધર્મનું પાલન કરે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ.